નમસ્કાર પશુપાલક ભાઈઓ, હું છું તમારો મિત્ર વિરલ ઠુંબર। આજે ખાસ એક પશુપાલનમાં મહત્વનો મુદ્દો એટલે કે તો કેવડી ઉંમરનો થાય પછી પશુને બિદદાન કરાવવું જોઈએ અથવા તો વિયાણ પછી કેટલો ટાઈમ થાય પછી પશુને બિદદાન કરાવવું જોઈએ। તો ખાસ જે ઉંમર લાયક પશુ છે એટલે કે 2.5 થી 3 વર્ષની ઉંમર છે તેને રેગ્યુલર ગરમીમાં આવવાનું ચાલુ થઈ જાય। 20 થી 25 દિવસની અંદર ગરમીમાં આવતું હોય તેવી 1 કે 2 સાયકલ વહી જાય પછી બિદદાન કરાવવું જોઈએ। એટલે કે ખાસ એનો ગર્ભાશયનો વિકાસ પ્રોપર થાય પછી બિદદાન કરાવવાથી ગર્ભધારણ દર વધારી શકાય અને કન્સમ્પશન રેટ વધારી શકાય। બીજું કે એનો વજન પૂરો 250 થી 300 કિલો વજન થઈ જવું જોઈએ। જો તમારું પશુ નબળું વધારે હોય અથવા તો ગર્ભાશયનો વિકાસ ઓછો હોય તો એને કન્ટિન્યુ 2 થી 3 મહિના સુધી સારી કંપનીનો મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાથી ગર્ભાશયનો વિકાસ પ્રોપર થાય છે, જેથી ગર્ભધારણ કરવાની શક્યતા વધારે રહે છે। પછી જે તાજા વિયાણેલા પશુ છે એટલે કે ગાય ભેંસને વિયાઈ જાય પછી 3 થી 4 મહિના થઈ જાય પછી જ ગરમીમાં લઈ આવવું જોઈએ અને ગરમીમાં આવ્યા પછી 12 થી 18 કલાક જવા દેવાય। ઘણા પશુ એવા હોય કે અનરેગ્યુલર હીટ હોય અથવા તો 3 દિવસ 4 દિવસ કે 5 દિવસ ગરમીમાં રહેતા હોય તો એને ગાભણ નીકળવાની શક્યતા ખૂબ ઓછી રહેતી હોય, કારણ કે જે એની સાયકલ છે એ સાયકલ રેગ્યુલર ન હોય। તો તે જે વધારે સમય સુધી પશુ ગરમીમાં રહે છે એને પણ મિનરલ મિક્સચર પાવડર ખવડાવાય અથવા તો મિનરલ અને વિટામિનની જે ગોળી આવે છે એ ખવડાવીને પહેલા તો 24 થી 36 કલાકનો ટાઈમ થઈ જાય ગરમીનો, પછી જ એને બિદદાન કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ। અને ખાસ જે એક વખત ગરમીમાં આવ્યો છે પાછું નેક્સ્ટ ઈયર એટલે કે બીજી વખત જે ગરમીમાં આવવાનો ટાઈમ છે તે ઓછામાં ઓછો 18 દિવસથી વધારેમાં વધારે 25 દિવસનો ટાઈમ હોવો જોઈએ। જો આટલા દિવસની અંદર ગરમીમાં આવતું હોય તો એને બિદદાન કરવાથી ગાભણ નીકળવાની શક્યતા વધારે રહે છે। થેન્ક યુ।